કોરોનાની રી એન્ટ્રી થઈ છે। ભાવનગરમાં કુલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। એક આધેડ અને સગર્ભા મહિલા પોઝિટિવ આવ્યા છે। હાલ બંનેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે જિલ્લામાં 2 કોરોના કેસ નોંધાતા તંત્ર એલર્ટ બન્યું છે। સંભવિત સ્થિતિના પગલે શહેરની સરટી હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓ સુદૃઢ કરી દેવાઈ છે। ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેના વધારાના 10 બેડ મૂકવામાં આવ્યા છે। સાથે તમામ વસ્તુનો પૂરતો સ્ટોક અને વ્યવસ્થા કરી દેવામાં આવી છે। જરૂરી ઓક્સિજનનો સપ્લાય પણ આપણે પૂરો પાડવામાં આવે છે। તેમજ જરૂરી જમ્બો સિલિન્ડર ઓક્સિજનના તેમજ નાના સિલિન્ડર જ્યારે જરૂર પડે ત્યારે એ પણ આપણી પાસે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે। દવાના સેન્ટ્રલ મેડિકલ સ્ટોર વિભાગ ખાતે જરૂરી માત્રામાં આપણે દવાઓ કોરોના સંબંધિત એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે। તેમજ લેબોરેટરી અત્રેના માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે કોરોના નિદાન સંબંધિત જે લેબોરેટરીની તપાસ કરવામાં આવે છે એ પણ કાર્યરત છે અને હાલમાં એ ચાલુ છે અને એમાં જરૂરી કોરોના સંબંધિત તપાસ કરવામાં આવે છે।